બિલકુલ આ તમામ ગતિવિધિઓમાં એ ઠેકાણાઓને શોધી લેવામાં આવ્યા કે જ્યાંથી આ આતંકી ગતિવિધિઓ ચાલતી હતી અને આ તમામે 9 ઠેકાણા આપણે બતાવી રહ્યા છે કે જ્યાં એર સ્ટ્રાઇક થઈ, જ્યાં મુઝફ્ફરાબાદથી પહેલી જે સ્ટ્રાઇક શરૂ થઈ હતી અને ત્યાર એક બાદ એક 9 જેટલા જે ઠેકાણા છે તેની પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો। બિલકુલ અરે જયેશ, ગુલપુર હોય, કોટલી હોય, બાગ હોય, સિયાલકોટ હોય કે પછી મુરીદ કે હોય, આ તમામ જે ઠેકાણાઓ છે એ આતંકી આકાઓના ઠેકાણા હતા કે જ્યાંથી આખું ષડયંત્ર રચાતું હતું હુમલો કરવાનું, પરંતુ આખા ઠેકાણા ઉપર અત્યારે એર સ્ટ્રાઇક થઈ છે, તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। અને અત્યારે જે લેટેસ્ટ અપડેટ અમે આપને આપી દઈએ કે તમામ જે અત્યારે ઠેકાણા છે ત્યાંથી એમ્બ્યુલન્સો નીકળી ગઈ છે, પરંતુ જયેશ, સૌથી ખુશીના સમાચાર અને ગુડ ન્યૂઝ ત્યારે સામે આવશે કે જ્યારે આ આતંકીઓના આકાના મોતના સમાચાર હશે। બિલકુલ 100 જેટલા આતંકીઓ અત્યાર સુધીમાં ઠાર થયા છે, પણ આખો જો વિસ્તાર જોવા જોઈએ ભારતથી બોર્ડરથી એકદમ નજીક 50 થી 100 કિલોમીટરના દાયરામાં આ તમામ જગ્યાઓ પર આતંકી ઠેકાણાઓ ધમધમી રહ્યા હતા। આ આતંકી ઠેકાણાઓ ઉપર જ ભારત વિરુદ્ધ કાર્યવાહીના પ્લાન બનતા હતા, અંજામ અપાતા હતા અને આતંકી ગતિવિધિઓને અંજામ આપીને ફરી તેઓ બોર્ડર પાર કરીને પાકિસ્તાન જતા હતા, પણ આ જ ઠેકાણાઓને શોધીને તેની પર મિસાઇલ હુમલો કરાયો અને આખરે આ ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા છે। 100 થી વધુ આતંકીઓ અત્યાર સુધીમાં ઠાર મર્યા છે, પણ આ આંકડો હજુ પણ વધી શકે છે। બિલકુલ જયેશ, વધુ ઉમેરવાનું એ રહે કે જ્યાં મુઝફ્ફરાબાદમાં કે જે ઠેકાણાને ધ્વસ્ત કરાયા છે, જમ્મુ કાશ્મીરમાં જે નવું આતંકી મોડ્યુલ કે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે નવા આતંકી મોડ્યુલની ટ્રેનિંગ જે આપવામાં આવતી હતી તમામ પાકિસ્તાનીઓને, તમામ આતંકીઓને, તે મુઝફ્ફર